નવી સવારમાં આજે હું એક વતન પ્રેમી અને શિક્ષણ માટે પ્રતિબદ્ધ એવા યુવાનની વાત કરું. આ વાત એટલી બધી સરસ છે ને કે તમને બધાને ખૂબ મજા આવશે, આનંદ થશે, પ્રેરણા લેવાનું મન થાય એવી અદ્ભુત વાત છે. ઉત્તર ગુજરાતમાં પાટણ જિલ્લાના પાટણ તાલુકામાં એક ગામ આવેલું છે મીઠી વાવડી. આ મીઠી વાવડી ગામની પ્રાથમિક શાળા તમે જુઓ ને તો દંગ થઈ જાઓ, અદ્ભુત છે. બધા જ સાધન, એના ઓરડાઓ બધા સરસ નવા બનાવવામાં આવ્યા છે અને બધી જ રીતે આ એક આદર્શ શાળા કહી શકાય એવી છે. એ કેવી રીતે આ શાળા બની એની વાત હું તમને કરું. આ ગામનો એક યુવાન, એનું નામ વિક્રમ દેસાઈ. તેઓ HDFC એગ્રો જનરલ ઇન્સ્યોરન્સમાં કામ કરે. હવે 2018માં એમણે એટલું સરસ કામ કર્યું, આખા ભારતમાં સૌથી વધારે કામ કર્યું. એટલે કંપની રાજી થઈ અને કંપનીએ કહ્યું કે ભાઈ હવે તમે આટલો બધો વેપાર કર્યો છે, આટલો બધો બિઝનેસ કર્યો છે, તો અમે તમને ઇનામમાં વિદેશ પ્રવાસે મોકલવા માગીએ છીએ. તમે તમારા પરિવાર સાથે વિદેશ પ્રવાસે જાઓ. અથવા બીજો વિકલ્પ આપ્યો કે તમને મોંઘામાં મોંઘી બ્રાન્ડની કોઈ સરસ કાર ભેટ આપીએ. હવે કોઈ પણ માણસ હોય તો આ સ્વીકારી લે, પણ આ તો વિક્રમભાઈએ કહ્યું કે આજે હું જ્યાં સુધી પહોંચ્યો છું ને એનું કારણ છે મારા ગામની પ્રાથમિક શાળા. એટલે એણે કંપનીને વિનંતી કરી વિક્રમભાઈએ કે મારી જે આ શાળા છે એ શાળાને નવી બનાવવાની જરૂર છે, તો તમે તમારું જે CSRનું ફંડ છે એમાંથી આ શાળાને નવી ના બનાવી આપો. કંપનીવાળા તો રાજી થયા કે આ તો કેટલી બધી સારી વાત છે, અને એમણે તો 3 કરોડ રૂપિયા સુધી ફાળવવાની તૈયારી રાખી હતી, પણ લગભગ 1.5 કરોડ રૂપિયામાં એ કંપનીએ વિક્રમભાઈના કહેવાથી ગામમાં અદ્ભુત શાળા બનાવી આપી. મેં એ શાળાના આચાર્ય જોડે પણ વાત કરી અને મેં જાણ્યું કે એ આટલી સરસ શાળામાં ગામના બાળકો ખૂબ સરસ રીતે ભણી રહ્યા છે. વિક્રમભાઈને મારે મળવાની ઈચ્છા હતી. હું હમણાં ગાંધીધામ વ્યાખ્યાન આપવા ગયો, એ અત્યારે ગાંધીધામ છે, પણ કોઈ કારણસર હું મળી ન શક્યો. પણ વિક્રમભાઈ, હું તમને પ્રણામ કરું છું, હું તમને સલામ કરું છું કે તમે ખરેખર કેટલું મોટું અને સારું કામ કર્યું. અને આ રીલ અને વિડીયો જે લોકો જોઈ રહ્યા છે એમને વિનંતી કરું છું કે તમારે તમારા વતન માટે કંઈ કરવું હોય ને તો આમ 1000 વસ્તુ કરવાની આપણને ઈચ્છા થાય અને જરૂરિયાત હોય એવું લાગે પણ ખરું, પણ પ્રાથમિક શિક્ષણ છે ને એ નંબર 1 ઉપર જ રાખજો. તમારે તમારા ગામ માટે કંઈ કરવું હોય તો આ વિક્રમભાઈની જેમ પ્રાથમિક શિક્ષણને અને પ્રાથમિક શાળાના નિર્માણને પ્રાયોરિટી આપજો. વિક્રમભાઈની જેમ ભગવાન પણ આપણને પ્રેરણા આપે અને આપણે આપણા ગામ માટે, પ્રાથમિક શિક્ષણ માટે, રહી ગયેલા જે લાખો લોકો છે એના માટે કંઈક કરી શકીએ.